કોઈએ હેવાન બનીને કોઈ નિર્દોષ દીકરીની હત્યા કરીને એનું ગળું રેંસી નાખ્યું પબ્લિકની સામે. કેટલી ભયંકર નૃશંસ હત્યા. અને પછી પકડાય, જેલમાં જાય, કેસ ચાલે, થોડાક જ દિવસમાં એને ફાંસીની સજા થાય. અને પછી એ ફાંસીની સજાનો અમલ કરવામાં આવે અને એને ફાંસીના ફંદાએ લટકાવવામાં આવે. તો એ મર્યો. એને કોણે માર્યો? સરકારે? જેલર સાહેબે? પેલા ફાંસી કરે કે આ બધો ઓર્ડર કરનાર ન્યાયાધીશે? એને કોણે માર્યો? નથી એને સરકારે માર્યો, નથી એને જેલર સાહેબે માર્યો, નથી એને પેલા ફાંસી ગરે માર્યો, નથી એને ન્યાયાધીશ જેણે ફાંસીની સજા આપી એણે માર્યો. એને કોણે માર્યો? એના કર્મે માર્યો. अपने आप मर जाते हैं करके बुरे काम. तो भगवान नहीं मारता, अपने आप मर जाते हैं करके बुरे काम. वे अपने कर्म के कारण मरते हैं. કે જ્ઞાનીનું પતન કામથી નથી થતું, ક્રોધથી થાય છે. કેવી અદ્ભુત વાત. જ્ઞાની હોય ને એ ગુસ્સેલ ઘણી વાર બહુ દેખાય તમને, બીજા કોઈને કઈ સમજે જ નહીં. ઘણીવાર પાંડિત્યનું અભિમાન. એટલે સનતકુમારો તો પરમાંશ છે, એની અંદર એ ક્રોધ કરે તો પણ યાદ રાખજો, મહાપુરુષો જ્યારે ક્રોધ કરે ત્યારે ઈ ક્રોધને વશ નથી થતા, ઈ ક્રોધને સાધન બનાવી અને જે લીલા કરવાની હોય એ કરે. ક્રોધ તો મારો કૃષ્ણ પણ કરે, ક્રોધ ભગવાન રામ પણ કરે, ક્રોધ મહાપુરુષો પણ કરે. પણ એ ક્રોધ ફરીથી યાદ દેવડાવવું એ મન્યુ છે, કલ્યાણ કરનારો. ત્રણ વસ્તુ હોય. સનતકુમાર જેવા મહાપુરુષો જ્યારે ક્રોધ કરે ત્યારે ત્રણ વસ્તુ હોય. પહેલી, એક ક્રોધને સાધન બનાવે, ક્રોધના સાધન ન થઈ જાય. એટલે ક્રોધ એની માથે સવાર ન થાય. સંતાન બગડે નહીં એ માટે મા બાપ ક્રોધ કરે, એ ક્રોધને સાધન બનાવે છે. પણ તમે ક્રોધના કંટ્રોલમાં આવી જાઓ, તમે ક્રોધમાં વિવેક ખોઈ બેસો તો ક્રોધ તમને સાધન બનાવી અને પોતાનું કામ કરાવી જાય. ક્રોધ પાપ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યે નમિહ વૈરિણમ. અર્જુન પૂછે છે ગીતામાં કે જાણવા છતાં કે આ ખોટું છે મનુષ્ય પાપ કેમ કરે છે? અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. અને ઘણી વાર તો એને અંદરથી એમ માયલો પણ કહેતો હોય છે કે આ ન કરાય, આ ખોટું છે. અનિચ્છન્ન પીવાર્ષ્ણેય. છતાં કોઈ પરાણે એને પકડીને પાપમાં પ્રવૃત્ત કરતું હોય એવું લાગે. બલાદિવ નિયોજિતા. કોણ કરાવે છે આ પાપ? ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં બતાવે છે, કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. એ છે કામ, ક્રોધ, લોભાદી. ક્યાંથી આવે છે? બોલો, રજોગુણથી ઉત્પન્ન થાય છે. રજોગુણ ક્યાંથી? તો ગીતો આપણે આમ છે જ. સત્વ, રજસ અને તમસ, આ ત્રણેય ગુણોનું બનેલું આપણું શરીર છે. પણ કોઈકમાં રજોગુણની અધિકતા હોય, કોઈકમાં તમોગુણની અધિકતા હોય, કોઈકમાં સત્વગુણની અધિકતા હોય. સાધુ પુરુષોમાં, સાધકોમાં, વૈષ્ણવોમાં સત્વગુણની અધિકતા હોય છે.
પણ રજોગુણ સાવ ન હોય એવું ન બને. શુદ્ધ સોનાથી ઘરેણું ન બને, આભૂષણ ન બને. એમ જીવન જીવવા માટે રજોગુણની પણ જરૂર પડે, પણ એ રજોગુણ કંટ્રોલમાં હોય, જરૂરિયાત પૂરતો હોય. સોનામાં થોડી બીજી ધાતુઓ ભેળવવી પડે ઘરેણા કરવા માટે, એ બરાબર, પણ તેથી કરીને એ ઘરેણું તો સોનાનું જ કહેવાવું જોઈએ. સોનાની અધિકતા હોવી જોઈએ એનામાં. ઘરેણું સોનાનું જ કહેવાય. કે આ સોનાની બંગડી છે, આ સોનાનો નેકલેસ છે, આ સોનાની વીંટી છે, ઘરેણું સોનાનું જ કહેવાય. એમ સંતો મહાપુરુષોના જીવનમાં પણ રજોગુણ હોય, પણ એક કંટ્રોલ્ડ અને એક સીમિત માત્રા. તમોગુણની એને જરૂર પડે. તમોગુણ વગર નીંદર જ ના આવે વાલા. ઘણાને રાતના નીંદર નથી આવતી, કેમ? તમોગુણ નથી. પણ તમોગુણનો સદુપયોગ કરવાનો મહાપુરુષો સદુપયોગ કરે છે, રજોગુણનો સદુપયોગ કરે છે. તમોગુણથી નિદ્રા, પ્રમાદ, આળસ આ બધા તમોગુણના કામ છે. હવે તમે 18 કલાક જાગવા માટે 6 કલાક સૂવો, તો સૂવા માટે જે તમોગુણનો ઉપયોગ થાય એ સદુપયોગ કહેવાય. 18 કલાક જાગવા માટે 6 કલાક સૂવું જરૂરી છે. આમ તો શરીર વિજ્ઞાનના જાણકારો એમ કહે છે કે 7-8 કલાકની નીંદર અને 6 કલાકની ગાઢી નીંદર, અને જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ નીંદર પછી ઓછી થતી જાય સ્વાભાવિકપણે. પણ શરીર માટે ખોરાક કરતાં પણ વધારે આવશ્યક અગત્યની વસ્તુ હોય તો એ નીંદર છે, સારી ઊંઘ. આ મોબાઈલના જમાનામાં સૌથી મોટું જે નુકસાન થયું છે, મોબાઈલે લોકોની ઊંઘ છીનવી લીધી. ખાસ કરીને મારા દેશના યુવાનો મોટા મોટા શહેરોની અંદર કરવામાં આવેલા અભ્યાસ એમ કહે છે કે યુવાનો સ્લીપ ડિપ્રાઇવ્ડ છે. એટલે જેટલી ઊંઘ એને લેવી જોઈએ એટલી લેતા નથી, અથવા તો પછી બહુ મોડી રાતના સૂવે એટલે મોડે સુધી ઉઠે નહીં. અને આ બધી જ વસ્તુ એના જીવનમાં નુકસાન કરે. અત્યારે યુવાનો જેટલા ટીવીની સામે નથી બેસતા એટલા, કારણ કે હવે તો હાથમાં જ મોબાઈલ ને સોશિયલ મીડિયા સાથે વધારે બિઝી છે. માતાઓ, બહેનો, દીકરીઓ, વ્યાસપીઠ ઉપરથી આપને અનુરોધ કરું છું, આ મોબાઈલને કારણે, આ સોશિયલ મીડિયાને કારણે તમારી મર્યાદાની બહાર નીકળી જવાની એક ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે આવી સંભાવના છે. આ મોબાઈલ તમારી મર્યાદા રેખા, લક્ષ્મણ રેખા એનો ભંગ કરી નાખે ને કોક રાવણ અંદર ઘૂસી જાય, તમને નુકસાન કરે. આવું બને છે. આ સોશિયલ મીડિયા અને ઘણીવાર એનું વ્યસન થઈ જાય ત્યારે બાળકો પ્રત્યે પણ દુર્લક્ષ થાય છે. ટેકનોલોજી બહુ સારી વાત છે, વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ તો બહુ ઉપયોગી છે. પણ જો વિવેક ખોયો તો આની આ ટેકનોલોજી માણસ જાતનું બહુ મોટું નુકસાન પણ કરી શકે. ધીમે ધીમે હવે તો આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ જઈ રહ્યા છે, અને ઘણા લોકોને એવી ચિંતા છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માણસને ઓવરરૂલ કરી નાખશે, ઓવરટેક કરી નાખશે બધું, પછી બધું જ યંત્રને આધારે. ઘણા જાણકારો એવું કહે છે કે એવું નહીં થાય.
પણ અત્યારે જે કેટલું થઈ રહ્યું છે નુકસાન, એ આપણી નજર સામે છે. મોબાઈલ વયા જાય એટલે જાણે પ્રાણ વયા જાય. પેલું છે ને કે એક જણો પત્નીની હારે ઝઘડો ચાલતો હતો ઘરમાં. બે જણા ઊંચા ઊંચા અવાજે બોલતા હતા અને એમાં આવડો એકદમ છાતી ઉપર હાથ મૂકી અને સોફામાં ગોટો વળી ગયો. ત્યાં પત્ની બોલતી રહી થોડી વાર, પછી પૂછ્યું, હું થાય તમને? એ કે છાતીના પાટિયા ભીહાય, મને હાર્ટ એટેક જેવું લાગે છે. એને એમ થયું ગમે એમ કરીને આ ઝઘડો એકવાર કમસે કમ શાંત થાય, ડાયવર્ટ થાય ધ્યાન બીજે. મને હાર્ટ એટેક જેવું લાગે છે, જલ્દી ફોન કર ડોક્ટરને, ડોક્ટરને બોલાવ. એટલે પત્નીએ કહ્યું, લેન્ડલાઇન બંધ છે 8 દિવસથી. મારા કાર્ડમાં પૈસા નથી મોબાઈલમાં, તમારો મોબાઈલ લાવો. ક્યાં છે? ડૉક્ટરને ફોન કર્યું. એટલે પતિનો મોબાઈલ લીધો, ખોલવા ગઈ, પાસવર્ડ ખુલે નહીં, લોક હતો. કે પાસવર્ડ બોલો તમારા મોબાઈલનો. તો આવડો હમો નમો થઈને કે નહીં હવે આમ સારું લાગે થોડું, બહુ વાંધો નથી, એટલી બધી ચિંતાની વાત નથી, ઠીક, ભગવાન મોટો છે, બધું સારું થઈ જાય. पति के पास पत्नी से छुपाने के लिए बहुत सारी चीजें हैं. आज टेक्नोलॉजीए माणसने माणसथी जोड्यो एम कहीशुं ए वात बराबर छे, पण माणसने माणसथी दूर कर्यो, परिवारना लोकोने एकबीजाथी दूर कर्या. वी आर कनेक्टेड पण बारना लोको साथे, अने आपणे वी गेट डिस्कनेक्टेड फ्रॉम अवर ओन फैमिली मेम्बर्स. आ साचुं नथी? બહારની દુનિયાથી આપણે કનેક્ટ થઈ જઈએ છીએ અને આપણે આપણા જ ફેમિલી મેમ્બર્સથી ડિસ્કનેક્ટ થઈ જઈએ છીએ. બાપની પાસે સમય નથી દીકરા સાથે વાત કરવાનો, દીકરા પાસે સમય નથી મા બાપ સાથે બેસવાનો, પતિ પત્ની પાસે એકબીજા માટે સમય નથી. ઊંઘની બહુ જરૂર છે. આપણી વાત એ હતી આહારની જરૂર છે, એના કરતાં વધારે ઊંઘની જરૂર છે. અને અભ્યાસ એમ કહે છે કે યુવાનો સ્લીપ ડિપ્રાઇવ્ડ થઈ રહ્યા છે અને ઓછી ઊંઘને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય. વિસ્મૃતિ થાય, યાદ ન રહે, સ્વભાવ ચીડિયો થતો જાય, એના કારણે સંબંધો બગડે. ઓછી ઊંઘને કારણે તમારી પાચન શક્તિ ડિસ્ટર્બ થાય, અલ્ટિમેટલી એ રોગો તરફ દોરી જાય. આપણા જ્ઞાની, આપણા વડીલો, આપણા સંત પુરુષોને પગે લાગીએ એટલું ઓછું. કેવી વાતો કરી તમે જુઓ. અને એટલા માટે ભક્તિ માર્ગ તો એમ કહે છે કે ભગવાને આ બધા અસુરોને માર્યા નથી, એનો ઉદ્ધાર કર્યો છે. પ્રભુ તો ઉદ્ધાર કરે છે. ભગવાનનું નામ લઈને મરે એની સદગતિ થતી હોય તો સ્વયં ભગવાન જેનો ઉદ્ધાર કરે એની સદગતિમાં શું શંકા, કે એમાં શું આશ્ચર્ય. ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. અવિદ્યા પૂતના, એને કારણે જ અનેક પ્રકારની આસુરી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આસુરી વૃત્તિઓને, અસુરોને જન્મ આપનાર તત્વને ભગવાને પહેલા ખતમ કર્યું, જેથી કરીને બીજા અસુરો ઊભા ન થાય. રામાયણમાં તાડકા દુર્વાસનાનું પ્રતીક છે. દુર્વાસના પાપ કરાવે છે. વાસનાનું કારણ અજ્ઞાન છે.
ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. એક કથા સુખદેવજીએ સંભળાવીને તો રાજા પરીક્ષિતને એની ફલશ્રુતિ કહી. ભાગવતજીમાં બધી જગ્યાએ દરેક લીલાના અંતે ફલશ્રુતિ નથી, પણ ક્યાંક ક્યાંક ફલશ્રુતિ છે. અને આ લીલાની ફલશ્રુતિ શું? બોલે આ કથાને જે શ્રદ્ધાપૂર્વક સાંભળશે એની અવિદ્યા પૂતનાનો ભગવાન નાશ કરશે. ય એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્યાર્ભકમદ્ભુતમ શૃણુયાત શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતિમ. એની અવિદ્યા પૂતનાનો ભગવાન નાશ કરશે. અને અવિદ્યા પૂતના નષ્ટ થાય એટલે એના પરિણામે ગોવિંદે લભતે રતિમ. ગોવિંદમાં આપણને રતિ થાય, ભગવાનમાં આપણને પ્રેમ થાય. હાવ સાચું આપણે બોલીએ, જેવો પ્રેમ આપણને પૈસા માટે, આપણા પરિવાર માટે ને આપણા પંડ માટે છે એવો ભગવાન માટે છે? ના ના, આપણે ભગત છીએ, આપણે મંદિરે જઈએ છીએ, આપણે ઉપવાસ એકટાણા કરીએ છીએ, આપણે માળા કરીએ છીએ, બધી વાત સાચી, પણ એવો આંતરડાનો પ્રેમ આપણને છે? મીરાબાઈએ જે દ્વારકાધીશના દર્શન કર્યા એ જ દ્વારકાધીશ બિરાજે છે, પણ મીરાવાળો પ્રેમ ક્યાં? નરસિંહવાળો ભરોસો ક્યાં? એ મારામાં તમારામાં નથી. એટલો દ્રઢ ભરોસો એ ક્યાં? એનું કારણ ક્યાંક ને ક્યાંક પૂતના આપણા જીવનમાં ઉપદ્રવ મચાવી રહી છે. અવિદ્યા. પ્રભુને પ્રાર્થના કરીએ કે ભગવાન એ અવિદ્યા પૂતનાને નષ્ટ કરે, અને અવિદ્યા પૂતના નષ્ટ થશે તો એનું પરિણામ છે ગોવિંદે લભતે રતિમ. ગોવિંદમાં આંતરડાનો પ્રેમ થાય. જેવો પ્રેમ ગોપીઓને છે, જેવો પ્રેમ સંતોને છે, મીરાને છે, એ પ્રેમ થાય. ભગવાનમાં રતિ થાય, ભગવાનમાં પ્રેમ થાય તો પછી મતિ પણ ભગવાનમાં જ લાગેલી રહે, અને તો પછી ગતિ પણ ભગવાન જ. અને આવા ભાવથી આવો, મતિ ભગવાનમાં, રતિ ભગવાનમાં, તો નિશ્ચિતપણે આપણું મન ભગવાનમાં લાગે. આવો એવા ભાવથી ગુજરાતને નેતૃત્વ પૂરું પાડનારા આપણા આદરણીય મુખ્યમંત્રીજીનું સ્વાગત કરીએ. પધારો. એમનું તો નામ જ ભૂપેન્દ્ર છે. પધારો. એક સરળ વ્યક્તિત્વ, એક સૌમ્ય વ્યક્તિત્વ, અને પાછા સક્રિય, ક્યાં ક્યાં પોગે છે. કમાલ છે. આજ બાપુની પુણ્ય ભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત. જય ગુજરાત, જય ગુજરાત, જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથાતની. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. અમર ભક્ત વીરોની ભૂમિ, જેના ગુણ ગાતું સંસાર, જેના ગુણ ગાતું સંસાર. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર, ધન્ય વીર વલ્લભ સરદાર. જય દયાનંદ, જય પ્રેમાનંદ, આહા. જય દયાનંદ, જય પ્રેમાનંદ, જય બોલો. પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય બાવા, પધારો. આપ પધારો. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશ ગાથા ગુજરાતની. આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય થોડી જય ભગવાન નામ સ્મરણ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ.
શ્રી રામ જય જય રામ 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 શ્રી રામ જય श्री राम जय जय राम श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव हे 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 नाथ नारायण वासुदेव સ્વાગત. આજે આ નિવેદનથી આજની કથાને વિરામ આપું છું કે અવિદ્યા પૂતના ભગવાનની કૃપાથી મરે નષ્ટ થાય તો ગોવિંદમાં આપણી રતિ થાય, ગોવિંદમાં આપણી મતિ લાગે, ગોવિંદ જ આપણી ગતિ બને. અને રૂક્મિણીએ મતિ જેમ વરણ કરે ભગવાનનું. હું એટલા માટે આ કહીને પૂરું કરું છું કે રૂક્મિણીને દ્વારકાધીશ એકબીજાને હાર પહેરાવવાનો છે, એ પણ જે અહીંયા કરવાનું છે થશે. તમને એમ ન લાગે કે અચાનક આ ક્યાંથી આવ્યું. અને બીજી એ સૂચના સાથે કે રોજના ક્રમમાં જેમ અલગ અલગ આપણે વિશિષ્ટ વ્યક્તિઓને નોતરીએ છીએ આરતી માટે, એમ આજે વૃદ્ધાશ્રમના વડીલો, હું આમ તો એને વૃદ્ધાશ્રમ નથી કહેતો, વાનપ્રસ્થાશ્રમ છે. આપણી જીવનની જે શૈલી છે એમાં ગ્રસ્થાશ્રમ પછીનો જે આશ્રમ છે વાનપ્રસ્થ, એવા બધા વાનપ્રસ્થથી વડીલોને આપણે નોતરીશું. એ લોકો આરતી ઉતારશે. વધારે કંઈ ન કહેતા આદરણીય મુખ્યમંત્રી શ્રી, પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને બધા જ બીજા પ્રતિનિધિઓ આવ્યા છે, સૌનું સ્વાગત. ખૂબ સમયસર આપ પધાર્યા છો અને એવી રીતે પધાર્યા છો કે આમ જરાય આમ કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં, આમ એકદમ સહજ રીતે ને પૂરી મર્યાદા સાથે. બહુ ખૂબ ખૂબ સ્વાગત. વ્યાસપીઠો હંમેશા પ્રસન્નતાપૂર્વક, કારણ કે મેં કહ્યું ને આ વિષ્ણુરૂપ છે. રાજા આપણે ત્યાં વિષ્ણુરૂપ મનાય, આપણે ત્યાં પ્રજાતંત્રમાં તો રાજા નહીં. આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ પણ સૌથી વહેલો આ શબ્દ આપ્યો, પ્રધાન સેવક હું મેં. આવો શબ્દ આપ્યો નરેન્દ્રભાઈ, પ્રધાન સેવક. આવા એક મૂલ્યોની પ્રતિષ્ઠા જ્યારે થશે ત્યારે પ્રજાતંત્ર ઓર મજબૂત થશે, ઉજળું થશે. વ્યાસપીઠ ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરે છે, સ્વાગત કરે છે આપ સૌ મહાનુભાવોનું. આગળનો દોર અહીંયાથી સંભાળવામાં આવશે. હું જય ઘોષ સાથે મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું. આવતીકાલે છેલ્લો દિવસ વિરામનો દિવસ છે, એનો આનંદ લઈશું. આઈએ ભાવર પ્યાર સે શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, श्री बालकृष्ण लाल की जय, सदगुरु भगवान की जय. ओम नमः पार्वती
पतये हर हर महादेव हर। जय जय श्री राधे श्री राधे जय जय श्री राधे